હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ગ્રામરનો ટોપિક છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ. અહીં આપણે થોડા રૂલ્સ જોવાના છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચના, અને તેના પ્રેક્ટિસ માટેની ક્વિઝ આપણને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે વિથ સોલ્યુશન. હિયર વી સ્ટાર્ટ કે આપણે ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ કોને કહીશું. તો ડાયરેક્ટ સ્પીચની અંદર રિપોર્ટિંગ ધ મેસેજ ઓફ ધ સ્પીકર ઇન ધ એક્ઝેક્ટ વર્ડ એઝ સ્પોકન બાય હિમ. એટલે જેવી રીતે સ્પીકરે કીધું છે એ જ રીતે તમે બીજાને કહો છો તે ડાયરેક્ટ સ્પીચ કહેશે. અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે જે રીતે સ્પીકરે કીધું છે જે શબ્દ કે જે વાક્ય તમે તમારા શબ્દોમાં કહો છો એને આપણે કહીશું ઇનડાયરેક્ટ સ્પીચ. જોઈએ તો હી સીડ આઈ હેવ સીન ધ ફિલ્મ, આઈ હેવ સીન ધીસ ફિલ્મ. તો ઇનડાયરેક્ટ થશે હી સેડ ડેટ હી હેડ સીન દેટ ફિલ્મ. ડાયરેક્ટ એટલે કે સીધું જ કહેવાનું. ઇનડાયરેક્ટ એટલે તમારી રીતે થોડા ઘણા વર્ડ્સ એડ કરીને બોલો છો એ. સો આગળ આપણે ફર્ધર એના રૂલ્સને એક્ઝામ્પલ્સ જોઈએ. તો રૂલ્સ ફોર કન્વર્ટિંગ ડાયરેક્ટ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે બનાવવી. To change a sentence of a direct speech into indirect speech, there are various factors that are considered, such as the reporting verbs, modals, time, place, pronoun, tenses, etc. એટલે કે કોઈ એક સેન્ટેન્સને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવવા માટે ઘણા બધા ફેક્ટર્સમાં ચેન્જીસ કરવાના હોય છે. લાઈક રિપોર્ટિંગ વર્બ, મોડલ્સ છે, ટાઈમ, પ્લેસ, પ્રોનાઉન, ઘણું બધું જે આપણે આગળ ફર્ધર જોઈએ. રૂલ 1, ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ કન્વર્ઝન ઓફ રિપોર્ટિંગ વર્બ. એટલે કે જે રિપોર્ટિંગ વર્બ છે એનું કન્વર્ઝન કઈ રીતે થશે. When the reporting verb of direct speech is in past tense, then all the present tense are changed to the corresponding past tense in indirect speech. મીન્સ કે જ્યારે રિપોર્ટિંગ વર્બ છે ડાયરેક્ટ સ્પીચમાં પાસ્ટ ટેન્સમાં હશે, તો ઇનડાયરેક્ટ સ્પીચના જે પ્રેઝન્ટ ટેન્સમાં હશે એ બધા જ પાસ્ટ ટેન્સ થઈ જશે. લાઈક she said I am happy, she said that she was happy. In indirect speech, tense do not change if the words used within the quotes talk of the habitual action or universal truth. જ્યારે કોઈ રોજબરોજની ક્રિયા અથવા તો સનાતન સત્ય હોય ત્યારે ટેન્સ ચેન્જ નહીં થાય. લાઈક he said we cannot live without air, he said that we cannot live without air. તો આ સનાતન સત્ય છે, તો આનું કોઈ ચેન્જ નહીં થાય. ત્યારબાદ છે ધ ટેન્સ ઓફ ડાયરેક્ટ સ્પીચ ડુ નોટ ચેન્જ ઇફ ધ રિપોર્ટિંગ વર્બ ઇઝ ઇન અ ફ્યુચર ઓર પ્રેઝન્ટ ટેન્સ. જો રિપોર્ટિંગ વર્બ ફ્યુચર અથવા પ્રેઝન્ટ ટેન્સમાં હશે તો બી કોઈ ચેન્જીસ નહીં આવે. લાઈક she sees I am going, she says that she is going. સિમ્પલ છે. જો પાસ્ટ ટેન્સ હશે તો જ ચેન્જ થશે રિપોર્ટિંગ વર્બ, બાકી કશું ચેન્જ નહીં થાય. પાસ્ટ ટેન્સ રિપોર્ટિંગ વર્બ હોય બટ સનાતન સત્ય કે યુનિવર્સલ ટ્રુથ હોય તો બી કોઈ ચેન્જીસ નહીં આવે. રૂલ 2, ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ કન્વર્ઝન પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સમાં કયા ચેન્જીસ આવશે એ જોવાનું છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચેન્જ ટુ સિમ્પલ પાસ્ટ. He said I am unwell, he said that he was unwell. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું પાસ્ટ કન્ટિન્યુઅસ થશે. I am playing the guitar, she explained. She explained that she was playing the guitar. Perfect present tense, past perfect. Raj said Sneha has finished her homework. Raj said that Sneha had finished her homework. Present perfect continuous changes to past perfect continuous. Rose said I have been suffering from a severe headache. Rose said that he had been suffering from a severe headache. એટલે જે સિમ્પલ પ્રેઝન્ટ તો સિમ્પલ પાસ્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તો પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ તો પાસ્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ ચેન્જીસ થશે. રૂલ 3, ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ કન્વર્ઝન past tense and future tense. Simple past tense changes to past perfect. She said Ram arrived on Sunday. He said that Ram had arrived on Sunday. Simple pastનું past perfect થશે. Past continuousનું past perfect continuous થશે. We were playing basketball, they told me. They told me that they had been playing basketball. Future changes to present conditional. જોઈએ તો she said I will be in Japan tomorrow. She said that she would be in Japan the next day. તો ચેન્જીસ યાદ રાખી લેજો એટલે fill in the blanks યા તો એરર કરેક્શનમાં ભૂલ ના પડે. સો નેક્સ્ટ રૂલ આપણે જોઈએ તો નેક્સ્ટ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ માટે
A no conjunction is used if a sentence in direct speech begins with a question what, where, when, as the question word itself acts as a joining clause. Where do you live? Asked the boy. The boy inquired where I lived. એટલે કોઈ પણ કન્જક્શન યુઝ નહીં થાય જ્યારે ક્વેશ્ચનની શરૂઆત વોટ, વેર અથવા તો વેનથી થશે, કેમ કે પોતે જ જોઈનિંગ ક્લોઝ તરીકે યુઝ થતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે ઇફ અ ડાયરેક્ટ સ્પીચ સેન્ટેન્સ બિગિન્સ વિથ એન ઓક્ઝિલરી વર્બ દેન જોઈનિંગ ક્લોઝ શુડ બી ઇફ અથવા તો વેધર. He said, will you come to the party? He asked whether we would come for the party. એટલે જો ઓક્ઝિલરી વર્બથી ચાલુ થયા હોય ક્વેશ્ચન તો ઇફ અને વેધર એઝ અ કંજક્શન યુઝ થશે જોઈન કરવા માટે. રિપોર્ટિંગ વર્બ સચ એઝ સેડ ટુ ચેન્જીસ ટુ ઇન્ક્વાયર્ડ, આસ્ક્ડ ઓર ડિમાન્ડેડ. ડાયરેક્ટ ક્વેશ્ચન છે કે હી સેડ મી વોટ આર યુ ડુઈંગ, તો એનું ઇનડાયરેક્ટ ફોર્મ થશે હી આસ્ક્ડ મી વોટ આઈ વોઝ ડુઈંગ. સેડ અથવા તો સેડ ટુનું ઇન્ક્વાયર્ડ, આસ્ક્ડ અથવા તો ડિમાન્ડેડ જે રીતે વાક્ય હોય એ રીતે કરી દેવાનું. મૂવિંગ ટુ નેક્સ્ટ, ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ કન્વર્ઝન ચેન્જીસ ઇન મોડલ્સ. વાઇલ ચેન્જિંગ ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ ધ મોડલ ચેન્જ લાઈક કેનનું કુડ થશે, મેનું માઇટ થશે અને મસ્ટ બીકમ્સ હેડ ટુ અથવા તો વુડ હેવ ટુ. શી સેડ શી કેન ડાન્સ, શી સેડ દેટ શી કુડ ડાન્સ, શી સેડ આઈ મે બાય અ ડ્રેસ, તો મેનું માઇટ થઈ જશે. શી સેડ દેટ શી માઇટ બાય અ ડ્રેસ. Rahul said, I must complete the assignment. So Rahul said that he had to complete the assignment. Models that do not change. જો could, would, should, might અને ought to આટલા મોડલ્સ હોય તેનો કોઈ જ ચેન્જીસ નહીં થાય. લાઈક she said, I should clean the house. She said that she should clean the house. કેનનું could, મેનું might, mustનું had to અથવા તો would have to. could, would, should, might અને ought to આટલા મોડલ્સ હોય તો નો ચેન્જીસ. સો નેક્સ્ટ ઇઝ ચેન્જીસ ઇન પ્રોનાઉન. ફર્સ્ટ પર્સન ચેન્જીસ એઝ પર ધ સબ્જેક્ટ ઓફ ધ સ્પીચ. He said, I am in class 12th. He said that he was in class 12th. Second person changes as per the object of reporting speech. She says to them, you have done your work. She tells them that they have done their work. જે ઓબ્જેક્ટ હોય એના પ્રમાણે સેકન્ડ પર્સન ચેન્જીસ થશે. ત્યારબાદ છે થર્ડ પર્સન ઓફ ધ ડાયરેક્ટ સ્પીચ ડઝન્ટ ચેન્જ. હી સેઝ શી ડાન્સ વેલ, હી સેઝ દેટ શી ડાન્સ્ડ વેલ, શી ડાન્સીસ વેલ. તો ફર્સ્ટ પર્સન સબ્જેક્ટ પ્રમાણે ચેન્જ થશે, સેકન્ડ પર્સન ઓબ્જેક્ટ પ્રમાણે અને થર્ડ પર્સનમાં કોઈ જ ચેન્જીસ નહીં થાય. સો નેક્સ્ટ ઇઝ કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કન્વર્ઝન, રિક્વેસ્ટેડ, કમાન્ડ, વિશ, એક્સક્લેમેશન આ બધા વર્ડ યુઝ કરવાના થશે. સો ઇનડાયરેક્ટ સ્પીચ ઇઝ સપોર્ટેડ બાય સમ વર્બ્સ લાઇક રિક્વેસ્ટેડ, ઓર્ડર્ડ, સજેસ્ટેડ એન્ડ એડવાઇઝડ. ફોરબીડ એન્ડ ફોરબેડ એ નેગેટિવ સેન્ટેન્સ છે. ધેરફોર ધ ઇમ્પેરેટિવ મૂડ ઇન ડાયરેક્ટ સ્પીચ ચેન્જીસ ઇન્ટુ ઇન્ફિનિટિવ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. લાઈક શી સેડ ટુ હર પ્લીઝ કમ્પ્લીટ ઇટ, તો આપણે રિક્વેસ્ટ કરેલી છે. She requested her to complete it. The teacher said to Soham, get out of the class. The teacher ordered Soham to get out of the class. પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય તેમાં ઇન્ટરજેક્શનને રિમૂવ કરવાના અને સેન્ટેન્સને અસર્ટિવ કરી દેવાનું. અસર્ટિવ ઓર ડિક્લેરેટિવ. She said, alas, I am undone. તો she exclaimed with sorrow that she was undone. અહીંયા જે ભાવ ઉત્પન્ન થતો હોય ને સેન્ટેન્સમાં એવી રીતે સોરો, હેપી કે આ બધા વર્ડ્સ એડ કરવાના રહેશે. જે સેન્ટેન્સમાં ભાવ હોય એ પ્રમાણે વર્ડ્સ યુઝ થશે. સો નેક્સ્ટ ઇઝ પંચ્યુએશન. ઇન ડાયરેક્ટ સ્પીચ વર્ડ એકચ્યુઅલી સ્પોકન should be in quotes and always begin with a capital letter. She said, I am the best. Full stop, comma, exclamation or question mark are placed inside the closing inverted commas. They asked, can we sing with you? If direct speech comes after the information about who is speaking, comma is used to introduce the speech placed before the first inverted comma. He shouted, shut up. So that's it. આ હતા આપણા પંચ્યુએશન માટેના જે રૂલ્સ છે. તો રૂલ નંબર 9 છે કે ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ કન્વર્ઝનમાં ચેન્જીસ ઓફ ટાઈમ. નાઉનું ધેન થશે હિયર, તો ધેર, અગો, બિફોર,
thus, so, today, that day, tomorrow, the next day, yesterday, the day before, this, that, though, these, those, ether, thither, come, go, hence, thence, yesternight, the night before, next week or next month, the following week अथवा the following month. So that's it for today. Thank you so much for watching our video. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે નેક્સ્ટ મે બી મેથ્સ રિઝનિંગ પર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ આપણે ટેલિગ્રામ ચેનલ બી સ્ટાર્ટ કરેલી છે, જેમાં ગ્રામરના બધા જ ટોપિકના ક્વિઝ ફોર્મમાં MCQ આવે છે વિથ સોલ્યુશન, જેથી તમારે લોકોની પ્રેક્ટિસ થાય. ઓકે, થેન્ક યુ.